ગામે નદી વચ્ચે એક યુવાન ફસાઈ ગયો છે। અમરાવતી ખાડીનું જળસ્તર વધતા યુવાન ત્યાં ફસાયો। પાણી વધતા જીવ બચાવવા ઝાડ પર આ યુવાન ચડી ગયો છે। ફસાયેલા યુવાનને બચાવવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। અત્યારે તંત્રની આ કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે, કેમ કે નદી વચ્ચે આ યુવાન ફસાઈ ગયો હતો। ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાતા આ યુવાને પણ સમજણનો ઉપયોગ કરીને ઝાડ પર લટકી ગયો હતો। તાત્કાલિક જ તંત્રની જે ટીમ છે આવી પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું અને આ જે ફસાયેલો યુવક હતો તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીની પણ અત્યારે પ્રશંસા થઈ રહી છે, કેમ કે અત્યારે જે પ્રકારે ભરૂચમાં વરસાદી માહોલ છે, નેત્રંગમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, એ વચ્ચે નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે આ એક યુવાન ફસાઈ ગયો હતો અને યુવાન પોતાનો જીવ બચાવવા માટે એક ઝાડ પર પણ ચડી ગયો હતો। તાત્કાલિક આ જાણ તંત્રને થતા તંત્રની ટીમ ત્યાં પહોંચી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી અને આખરે હવે આ યુવાનને બચાવી લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા સફળતાપૂર્વક આ યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે પાણી વચ્ચે જીવના જોખમમાં આ યુવાન છે એ ફસાયો હતો। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, આ યુવાન છે એને હાલ બચાવી લેવામાં આવ્યો છે, પણ શું કોઈ વિગતો મળી છે કે યુવાન ત્યાં શું કરવા માટે ગયા હતા, કેવી રીતે આમાં ફસાયા હતા? પરંતુ સારી વાત એ કહી શકાય કે રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે। જી ચોક્કસ, આ વિસ્તારમાં ફ્લેશ ફ્લડની પરિસ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ખાસ કરીને ઉમરપાડા વિસ્તારમાં જ્યારે ખૂબ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે આ ડાઉનસ્ટ્રીમ છે તેમાં ધસમસતા પાણી અચાનક આવી પહોંચ્યા। જે પાણીની સપાટી છે તે ખૂબ ગણતરીની પળોમાં વધી અને જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા અથવા જે તે વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા લોકો ફસાઈ જવાની પરિસ્થિતિ ચોક્કસ સર્જાઈ હતી। આ વ્યક્તિ પણ તે પૈકીનો એક હતો જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક જે રીતે જળસ્તર વધ્યું તેણે જીવ બચાવવા માટે ઝાડ ઉપર ચડી જવું પડ્યું। સ્થાનિક લોકોને આ બાબતની તરત જાણ થતા દોરડા નાખી અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તો આ યુવાન છે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ અચાનક જ જળસ્તર વધી જતા, પાણીનું સ્તર વધી જતા આ યુવાન છે ફસાયો હતો અને કેવી રીતે એ પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો હતો એ વિડીયો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો છે નેત્રંગના કે જ્યાં પાણીનું સ્તર વધતા યુવાન ફસાયો હતો અને આખરે હવે સફળતાપૂર્વક યુવાનનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। આ તરફ વલસાડના દાંડીના